અંકલેશ્વરમાં 1 વર્ષ પૂર્વે ભરૂચી નાકા પાસે 1.10 લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીએ રામદેવનગર ખાતેથી ચોક્કસ માહિતી આધારે દરોડો પાડી દારૂની 540 બોટલ ઝડપી પાડી હતી. જે તે વખતે ઝડપાયેલ બુટલેગરની પૂછપરછ નામમાં ખુલતા પોલીસે ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેરમાં ગત 26 એપ્રિલ 2024ના રોજ ભરૂચી નાકા પાસે રામદેવનગરમાંથી ચોક્કસ માહિતી આધારે દરોડો પાડી 1.10 લાખ રૂપિયાની કિંમતની દારૂની 540 બોટલો ઝડપી પાડી આ ગુનામાં બુટલેગર હરેશ પ્રભુ વસાવાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં રાજસ્થાન બાડમેર ગદરાના ગોપાલ રાજુરામ બિશ્નોઈનું નામ ખુલ્યું હતું, જે છેલ્લા 1 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. દરમિયાન રાજસ્થાન બાડમેર જેલમાં ગોપાલ રાજુરામ બિશ્નોઈ હોવાની માહિતી મળી હતી. જે માહિતી આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમ પહોંચી હતી અને ત્યાં બાડમેર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પરથી ગોપાલ રાજુરામ બિશ્નોઈને અંકલેશ્વર લઈ આવી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી હતી. તેમજ રિમાન્ડની તજવીજ શરૂ કરી દારૂનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે મોકલ્યો હતો, બીજા કોને આપ્યો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી.